નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 5 જોઈશું. હિયર ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. અહીં કનૈયાલાલ મુનશીની જીવન રેખા આપી છે, તેનો અભ્યાસ કરો. પહેલી કોલમમાં યર્સ એટલે કે વર્ષો આપ્યા છે અને બીજી કોલમમાં ઇવેન્ટ્સ એટલે કે ઘટનાઓ આપી છે. તેમના જીવનમાં કઈ કઈ ઘટનાઓ ઘટી છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. તો 1887 એટલે કે 1887માં શું ઘટના બની હતી? તો બોર્ન એટ ભરૂચ. બોર્ન એટલે જન્મ થયો હતો. ક્યાં થયો હતો એમનો જન્મ? ભરૂચમાં. ત્યારબાદ 1916માં રોટ પાટણની પ્રભુતા. રોટ ભૂતકાળ છે. શેનું ભૂતકાળ છે? રાઇટનું. શું લખ્યું હતું? પાટણની પ્રભુતા નામનું પુસ્તક તેમણે લખ્યું હતું. 1920માં રોટ પૃથ્વી વલ્લભ. શું લખ્યું હતું? તો પૃથ્વી વલ્લભ નામનું પુસ્તક તેમણે લખ્યું હતું. 1930 તો લોકમુદ્રા નામનું પુસ્તક લખ્યું હતું. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. ફાઉન્ડેડ એટલે કે સ્થાપના કરી હતી. ફાઉન્ડ શબ્દના બે અર્થ થાય છે. એક ફાઉન્ડ એટલે શોધવું અને બીજું ફાઉન્ડ થાય છે સ્થાપના કરવી. તો એમણે સ્થાપના કરી છે ભારતીય વિદ્યા ભવનની. ક્યારે? 1938માં. ત્યારબાદ 1937 ટુ 1940. અહીંયા ડેશ આપ્યો છે. એ ડેશનો અર્થ થાય છે 1937 થી લઈને 1940. આ સમય દરમિયાન તેઓ રિમેન્ડ એટલે રહ્યા હતા. શું રહ્યા હતા? હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી. ગૃહમંત્રી રહ્યા હતા. કયા રાજ્યના? તો મુંબઈ સ્ટેટ. આઝાદી પૂર્વે મુંબઈ એક રાજ્ય હતું. આઝાદી બાદ આ મુંબઈ સ્ટેટમાંથી બે રાજ્યો બન્યા. એક છે મહારાષ્ટ્ર અને બીજું છે ગુજરાત. તો કઈ સાલમાં આ બે રાજ્યો છૂટા પડ્યા તે કોમેન્ટ અવશ્ય કરજો. ત્યારબાદ 1948માં શું થયું હતું? તેઓ એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા બન્યા હતા. કયા સ્ટેટમાં? તો હૈદરાબાદ સ્ટેટમાં. એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે વિધાન પરિષદના તેઓ સભ્ય પણ રહ્યા હતા. 1952 ટુ 1953 1952 થી લઈને 1953 સુધી રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. રિમેન્ડ એટલે રહ્યા હતા. મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એટલે કૃષિ મંત્રી. તેઓ કૃષિ મંત્રી પણ બન્યા હતા. એન્ડ 1952 ટુ 1957 રિમેન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ગવર્નર પણ બન્યા હતા. ગવર્નર એટલે રાજ્યપાલ. He died in 1971. 1971માં તેઓનું મૃત્યુ થયું હતું. ડાઇડ એટ હિઝ રેઝિડન્સ ઇન મુંબઈ. મુંબઈ ખાતે તેમના રહેઠાણમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. સપોઝ યુ મેટ હિમ. ધારો કે તમે એમને મળ્યા. મેટ હિમ એટલે મળ્યા. ભૂતકાળ છે. મીટનું ભૂતકાળ થાય છે મેટ. વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તેઓને તમે મળો છો. વોટ ક્વેશ્ચન વુડ યુ આસ્ક હિમ? ત્યારે તમે એમને કયા પ્રશ્ન પૂછશો? 1952 થી લઈને 1957ની સાલમાં તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર રહ્યા હતા અને તે અરસામાં જઈને તમે તેમને મળો છો તો તમે એમને કયા કયા પ્રશ્ન પૂછશો? તો ચાલો મિત્રો આપણે જવાબ લખીએ. સૌથી પહેલા આપણે પૂછી શકીએ what are the duties of a governor? એક ગવર્નરની કઈ કઈ ફરજો હોય છે એવું આપણે પૂછી શકીએ. બીજું આપણે પૂછી શકીએ what are your plans? ફોર ઉત્તર પ્રદેશ. ટૂંકમાં આપણે યુપી પણ લખી શકીએ. યુપી માટે તમારી શું યોજનાઓ છે? પછી આપણે લખી શકીએ what things you like about ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? what can be improved in UP?
ઉત્તર પ્રદેશમાં કઈ વસ્તુઓને ઇમ્પ્રૂવ કરી શકાય, સુધારી શકાય? વોટ આર ધી ચેલેન્જીસ યુ ફેસ? તમે કઈ કઈ ચેલેન્જનો સામનો કરો છો? ચેલેન્જીસ અહીં મુશ્કેલીઓના સંદર્ભમાં છે. ડુ યુ રાઇટ સમથિંગ nowadays? આજકાલ તમે કંઈ લખો છો? તો મિત્રો, આવા કેટલાક પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ. તેમના ભૂતકાળમાં તેમણે કંઈ કૃતિઓ લખી હોય તેના સંદર્ભમાં પણ આપણે પૂછી શકીએ. તેમના શોખ વિશે પણ આપણે પૂછી શકીએ. અનેક પ્રશ્નો આપણે એમને પૂછી શકીએ. આપણી કલ્પના શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. પ્રિપેર યોર ફાધર મધર્સ ટાઈમલાઈન. પપ્પા અને મમ્મીની ટાઈમલાઈન વિશે આપણે લખીશું. ટાઈમલાઈન એટલે જીવન રેખા. રાઇટ 5 સેન્ટેન્સીસ. 5 વાક્યો લખવાના છે. અબાઉટ હિમ ઓર હર. તેમના વિશે લખવાના છે. પુરુષ માટે હિમ વપરાય છે, સ્ત્રી માટે હર વપરાય છે, તમે જાણો જ છો. ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ. અહીંયા ફાધર્સની ટાઈમલાઈન પહેલા આપણે લઈએ. યર્સ એટલે વર્ષો, ઇવેન્ટ્સ એટલે ઘટનાઓ. આપણે આગળ જોઈ જ ગયા છે. 1980 બોર્ન ઇન નવસારી. નવસારીમાં તેમનો જન્મ થયો હતો. 1997 પાસ એસએસસી તેમણે પાસ કરી હતી. 1999 પાસ એચએસસી પાસ કર્યું હતું. 2000ની સાલમાં ગોટ હિઝ ફર્સ્ટ જોબ. પહેલો જોબ તેમણે મેળવ્યો. 2003માં ગોટ મેરિડ. લગ્ન થયા. 2005માં ગોટ ફર્સ્ટ પ્રમોશન. તેમને પહેલું પ્રમોશન પ્રાપ્ત થયું હતું. હવે આને વાક્યના સ્વરૂપમાં લખીએ. તો પહેલું વાક્ય આપણે બનાવવાનું છે બોર્ન ઇન નવસારી. તો કઈ રીતે આપણે વાક્ય લખીશું? તો લખીએ માય ફાધર વોઝ બોર્ન ઇન નવસારી in 1980. મારા પપ્પા વોઝ બોર્ન જન્મ્યા હતા. ક્યાં જન્મ્યા હતા? ઇન નવસારી. નવસારીમાં. ક્યારે જન્મ્યા હતા? ઇન 1980. ત્યારબાદ 1997માં શું થયું હતું? તેઓ પાસ થયા હતા એસએસસી. તો તે લખીએ. હવે માય ફાધર લખીશું નહીં, તેની જગ્યાએ આપણે હવે શું લખીશું? સર્વનામ. છોકરો છે, પુરુષ છે, માટે હી passed SSC in 1997. તેઓએ એસએસસી પાસ કરી હતી 1997માં. ત્યારબાદ 1999માં શું થયું? પાસ એચએસસી. તો તે લખીએ. પાછું હી લેશું. હી passed HSC in 1999. ત્યારબાદ 2000ની સાલમાં શું થયું હતું? તો પહેલો જોબ તેમણે મેળવ્યો હતો. તો લખીએ હી ગોટ હિઝ ફર્સ્ટ જોબ. ઇન 2000. પહેલી નોકરી તેમને 2000ની સાલમાં મળી હતી. 2003માં શું ઘટના થઈ? તો ગોટ મેરિડ. તો he got married in કઈ સાલમાં? 2003. ત્યારબાદ પહેલું પ્રમોશન ક્યારે મળ્યું હતું? તો 2005માં. તો he got his first promotion in 2005. આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ. તમારા માતા પિતાના જીવનમાં બનેલી ઘટનાઓ તમે લઈ શકો. તમારા પિતાના જીવનમાં બીજી પણ કોઈ ઘટના બની હોય તો તે પણ તમે લઈ શકો છો. અહીંયા ઉદાહરણ રૂપ 6 ઘટનાઓ મેં લીધી છે. એના કરતાં પણ વધારે કે તમે ઓછી લઈ શકો. ઓછામાં ઓછી આપણે 5 લેવાની છે. મમ્મીની ટાઈમલાઈન જોઈ લઈએ.
તો 1983માં બોર્ન ઇન સુરતમાં તેમનો જન્મ થયો હતો. 2000ની સાલમાં પાસ એસએસસી તેઓ પાસ થયા હતા. 2002 પાસ એચએસસી તેમણે પાસ કરી હતી. 2003માં ગોટ મેરીડ, લગ્ન થયા. 2004માં ગોટ અ જોબ, તેમણે એક નોકરી મેળવી હતી. તો વાક્ય સ્વરૂપે લખીએ, માય મધર, મારી મમ્મી, વોઝ બોર્ન, જન્મ થયો હતો ક્યાં? ઇન સુરત. ઇન સુરત. ક્યારે થયો હતો? તો ઇન 1983. પછી ત્યારબાદ શું ઘટના બની હતી? તો હવે માય મધર માટે કયો પ્રોનાઉન વાપરીશું? શી. સ્ત્રી માટે શી વપરાય. શી પાસ્ડ એસએસસી ઇન 2000ની સાલમાં એસએસસી કમ્પ્લીટ કરી હતી, પાસ કરી હતી. 2002માં શું થયું હતું? શી પાસ્ડ એચએસસી ઇન 2002. ત્યારબાદ 2003માં શું ઘટના બની? શી ગોટ મેરીડ ઇન 2003. લગ્ન થયા. અને 2004માં શી ગોટ એ જોબ ઇન 2004. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે કેટલાક ઇવેન્ટ્સને લઈને આપણે વાક્યો બનાવ્યા. આ સિવાય પણ બીજા તમે કોઈ ઇવેન્ટ્સ લઈ શકો છો. મમ્મી અને પપ્પા બંનેના ઇવેન્ટ્સ તમે તેમને પૂછીને લખી શકો છો. અહીંયા ઉદાહરણ રૂપે કેટલાક નમૂના મેં મૂક્યા છે. આશા રાખું છું તમને તે ગમ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય કરી દેજો, કેમ કે આવા સુંદર મજાના વિડીયો તમને અહીં જોવા મળશે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.